તો હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? તો આપણે આવી ગયા છીએ અટાણે નદીમાં, જોઈ શકો છો જોરદાર લોકેશનમાં. આ બૈડાનો ડુંગર છે, આપણે જવાનું છે ઓલો સામો ડુંગર દેખાય ડુંગર માથે. તો એન સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો એન સુધી બન્યા રહેજો. અને આ તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે. અને પવન પણ થોડોક જાજો છે એટલે જરાક અવાજ વધારે આવે પવનનો. તો એન સુધી અમારા બ્લોકમાં બન્યા રહેજો. આપણે જવાનું છે પેલા ડુંગરમાં, સામો દેખાય ડુંગરમાં. તો ચાલો આગળ બ્લોક શરૂઆત કરીએ આપણે. તો ભાઈ, અમારો બૈડો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બૈડો એ તો બૈડો વાલા, બૈડામાં તો મોજ જ છે ને. અને બૈડામાં એવી વનસ્પતિ થાય છે કે જેથી કેન્સરથી માંડી અને ઘણા દુઃખોનો ઈલાજ પણ થઈ શકે છે, કેમ કે એ સાધુ જાણી શકે. આમાં તો એવા સાધુ પણ ઘણા રહીએ છે કે જે વર્ષોથી તપસ્યા કરે, એને આ બૈડો કહે. અને આગળના ગઈડા હતા ભાઈ, એ આમાંથી ને તાવથી ઝીણી મોટી બીમારીઓની દવા કરી લેતા આમાંથી, અને હજી થઈ પણ જાય છે. તાવની કેવી ઝીણી મોટી બીમારીનો ઈલાજ થઈ જશે, પણ મોટી બીમારીનો ઈલાજ પણ થઈ શકે એવી વનસ્પતિ છે આમાં. પણ એ આપણને ખબર ના પડે ને કોઈ સાધુ સંત હોય તો એ જાણી શકે એમાં. બાકી બૈડામાં તો મોજ જ છે વાલા, બૈડો એ તો બૈડો. અને આ પાણા તમે જોઈ શકો છો. આ અહીંયા તો ફૂલ વરસાદ થાય એકદમ. અટાણે તો એવો વરસાદ નથી, છે જેવો તેવો, બહુ નથી, તો પણ રેસ આમાં ફૂટી ગયા પાણામાં. અને પેલો અમારો ડેમ છે, બહુ વરસાદ અંતિશે થાય એટલે એ ઓવરફ્લો થઈ જાય ને અમારી નદી પૂર વહી જાય. તો બહુ જોરદાર અહીં લોકેશન હોય, પાણી નીહરતું હોય ફૂલ પાણામાંથી, નવાય એવું, તમે નાહી શકો એવું પાણી અહીં નીહરતું હોય. અને ડબલ ફિલ્ટર થઈ ગયેલ પાણી હોય, તમે પી પણ શકો એવું પાણી હોય, જાણે આપણે નારિયેળનું પાણી પી એવું પાણી હોય. તો બહુ જોરદાર મજા આવે અહીંયા. અને ક્યારેક જો તમે આવો બૈડામાં તો ડુંગરમાં એકાદો ચક્કર મારજો, તેથી તમને ખબર પડે અને બહુ મોજ આવે મિત્રો. તો આ બ્લોગ અમારો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેથી તમને નવા વિડીયો મળતા રહે. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી અને જય મા વિહત.